ડભોઈ એમજીવીસીએલની વધુ એક બેદરકારી સામે આવી છે। વીજ કરંટ લાગતા વીજ કર્મચારીનું મોત થયું છે। વઢવાણા ગામે થાંભલા ઉપર સમારકામ કરવા ચઢેલા કર્મીનું મોત થયું છે। ચાલુ વરસાદમાં વીજ કર્મી લાઇનનું કામ કરી રહ્યા હતા ત્યારે ચાલુ સમારકામમાં વીજ પુરવઠો કોને ચાલુ કર્યો હોય મોટો સવાલ ઊભો થયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી છે તપાસ। મૃતક નરેન્દ્ર બારિયા ડભોઈ શહેર મહેશ્વરી સોસાયટીના રહેવાસી હતા। જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ એમજીવીસીએલ લાઇનનું મેન કર્મચારી તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ બારિયા રહેવાસી ડભોઈ મહેશ્વરી સોસાયટીના રહેવાસી છે। તેઓ વઢવાણા ગામે વીજ લાઇન બંધ કરી વીજ થાંભલા ઉપર ચડી લાઇન ચાલુ કરવાની સમારકામ કરવાની કામગીરી કરતા હતા। તે દરમિયાન એકાએક વીજ લાઇન ચાલુ થઈ જતા તેઓને વીજ કરંટ લાગ્યો હતો। ચાલુ વરસાદમાં તેઓ નીચે પટકાઈ ગયા હતા। સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। કર્મચારીના મોતના બનાવને પગલે સમગ્ર એમજીવીસીએલ કંપનીમાં માતમ છવાઈ ગયો છે। આ અંગે પોલીસે અકસ્માતના મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।